કેટલા પરિવારજનોના સેમ્પલ આવી ચૂક્યા છે? પ્લીઝ સર, પ્લીઝ. તો મા બાપુ જરૂર બેઠા ને સર, આપ જોઈ શકો છો કે પરિવારજનો આપણે પણ રડવું આવી જાય એ પ્રકારની એમની એર ઇન્ડિયા ત્યાં દોષો છે અને ત્યાં સુધી જે મૃતકના પરિવાર છે ત્યાં જે નેગ્લિજન્સી છે એના કારણે આખી આ સમસ્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા છે એમના પરિવારજનોને અત્યારે મળી રહ્યા છે, એમની સાથે એટલે સાંત્વના પાઠવવા જઈ રહ્યા છે. આપણે કોશિશ કરીશું કે मुझे न्याय चाहिए, तो आप दोगे, आवाज़ उठाओगे. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના જે બની હતી અને ત્યારબાદ તમામ જે મૃતકો જે હતા અને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર છીએ અને હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે છે તે આ જે વિમાન દુર્ઘટના બની હતી અને તે ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે અને સાથે સાથે સિવિલ હોસ્પિટલ કે જ્યાં જે દર્દીઓ સારવાર હેઠળ છે, કારણ કે આ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને વિમાન જે છે તે બીજી મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે પણ ટકરાયો હતો અને જેમાં કેટલાક મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ઘવાયા હતા. 4 જેટલા મેડિકલ સ્ટુડન્ટ જે મોત થયા છે અને હાલ જે છે પીએમ રૂમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે વિગતો સામે આવી રહી છે કે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જે 268 જેટલી ડેડ બોડી હતી અને તેને પીએમ કરી દેવામાં આવ્યું છે. તમામ ડેડ બોડી જે છે તેનું પેકિંગ પણ જે છે તે કરી દેવામાં આવી રહ્યું છે અને જે રીતની જે વિગતો જે છે તે સામે આવી રહી છે કે 10 જેટલા મેડિકલ સ્ટુડન્ટ છે, આ ઉપરાંત પાયલોટ અને કો પાયલટ અને એક ક્રૂ મેમ્બર છે કે તેની ઓળખ વિધિ પણ કરી દેવાઈ છે અને હાલ જે છે તે પીએમ રૂમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની હતી અને એ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા લોકોની જે ડેડ બોડી જે રાખવામાં આવી છે તે અમદાવાદ સિવિલના પીએમ રૂમ ઉપર હાલ અમે છીએ અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યા છે અને અહીંયા જે પ્રકારે જે ડેડ બોડીઝને જે છે તે પીએમ કરવામાં આવ્યું છે અને તેઓને જે છે તે પેક કરવાની જે ડેડ બોડી છે તેને પેક કરવાની જે કામગીરી જે ચાલી રહી છે ત્યારે સીપી જે છે તેમની સાથે પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે તેઓએ અહીંયા જે પણ કામગીરી થઈ રહી છે તેની વ્યવસ્થા ચકાસી અને તેનું નિરીક્ષણ જે છે તે અહીંયા કર્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.